માથીના શુભ સંદેશમાંથી પાઠ 15મો અધ્યાય કડી 1-39. ઈશ્વર તે જાણ્યો આચાર. પછી યરૂશાલેમના કેટલાક શાસ્ત્રીઓ અને ફરીસીઓએ આવીને ઈસુને પૂછ્યું, તમારા શિષ્યો પૂર્વજોની રૂઢિઓ કેમ પાળતા નથી? તેઓ જમવા પહેલાં હાથ વિધિસર ધોતા નથી. ઈસુએ જવાબ આપ્યો, તમે પણ શું કામ તમારી રૂઢિ વડે ઈશ્વરના આદેશનું ઉલ્લંઘન કરો છો? કારણ ઈશ્વરનો આદેશ છે કે તારા માતા પિતાને માન આપવું, અને જે કોઈ માતા પિતાને શાપ આપે તેને મોતની સજા કરવી. છતાં તમે કહો છો કે એકવાર માણસ પોતાના માતા પિતાને કહી દે કે મારું જે કાંઈ તમને મળવાનું હતું તે ઈશ્વરને અર્પણ થઈ ચૂકેલું છે, એટલે પછી તેણે પોતાના માતા પિતાની સેવા કરવાની જરૂર રહેતી નથી. આ રીતે તમે તમારી રૂઢિ વડે ઈશ્વરની આજ્ઞાને ફોક કરો છો. હે દાંભિકો, પૈગંબર યશાએ તમારું યથાર્થ વર્ણન કરેલું છે. આ લોકો મને મોઢાથી તો માન આપે છે, પણ તેમનું હૃદય મારાથી ઘણું ઘણું દૂર છે. તેઓ મારી પૂજા કરે છે તે નકામી છે, કારણ તેઓ માણસના કરેલા નિયમોને ધર્મ સિદ્ધાંતો તરીકે પ્રબોધે છે. પછી લોકોને પાસે બોલાવીને તેમણે કહ્યું, સાંભળો અને સમજમાં ઉતારો. જે મોઢામાં જાય છે તેનાથી માણસ અભડાતો નથી, પણ જે મોઢામાંથી બહાર નીકળે છે તેનાથી અભડાય છે. પછી તેમના શિષ્યોએ આવીને તેમને કહ્યું, આપને ખબર છે કે આપે જે કહ્યું તેનાથી ફરીસીઓને બહુ ખોટું લાગ્યું છે. ઈસુએ જવાબમાં કહ્યું, જે કોઈ છોડ મારા પરમપિતાએ રોપેલો નથી તેને મૂળમાંથી ઉખેડી નાખવામાં આવશે. એમની વાત જવા દો. એ લોકો તો આંધળા છે ને આંધળાને દોરે છે. આંધળો આંધળાને દોરે તો બંને ખાડામાં પડે. પિતર વચમાં બોલી ઉઠ્યો, અમને પેલી અવળવાણીનો અર્થ સમજાવો. એટલે ઈસુએ કહ્યું, તમારી પણ સમજ આટલી જ કે? તમે એટલું નથી સમજતા કે જે મોઢામાં જાય છે તે બધું પેટમાં થઈને મળ રૂપે નીકળી જાય છે, પણ જે મોઢામાંથી બહાર નીકળે છે તે હૈયામાંથી આવે છે, અને તે જ માણસને અભડાવે છે. કારણ ખોટી દાનત, ખૂન, વ્યભિચાર, લપટતા, ચોરી, ખોટી સાક્ષી, નિંદા એ બધું હૈયામાંથી જન્મે છે. માણસને અભડાવનાર તો એ વસ્તુઓ છે. હાથ ધોયા વગર ખાવાથી કંઈ માણસ અભડાઈ જતો નથી. વિધર્મીની શ્રદ્ધા. એ પછી ઈસુ ત્યાંથી તૂર અને સીદોનના પ્રદેશમાં ગયા. એવામાં કનાન જાતિની ત્યાંની એક બાઈ આવીને પોકારી ઉઠી, હે દાવીદના પુત્ર, હે પ્રભુ, અમારા ઉપર દયા કરો. મારી દીકરીને અપદૂત વળગ્યો છે અને ખૂબ સતાવે છે. પણ ઈસુએ કંઈ જવાબ ન આપ્યો. એટલે તેમના શિષ્યો આવીને તેમને વિનંતી કરવા લાગ્યા, એને સંતોષીને વિદાય કરી દો. એ આપણે પૂઠે પૂઠે બૂમ પાડ્યા કરે છે. ત્યારે ઈસુએ કહ્યું, મને તો ફક્ત ઇઝરાયેલના ભૂલા પડેલા પ્રજાજનો માટે મોકલેલો છે. પણ એવામાં પેલી બાઈ આવીને ઈસુને પગે પડીને બોલી, પ્રભુ, મને મદદ કરો. ત્યારે ઈસુએ જવાબ આપ્યો, છોકરાઓના મોઢામાંથી રોટલો લઈને ગલુડિયાને નાખવો એ સારું નથી. પેલી બાઈએ કહ્યું, સાચું પ્રભુ, છતાં ગલુડિયા પોતાના માલિકનું વધ્યું ઘટ્યું તો ખાય જ છે. ત્યારે ઈસુએ તેને કહ્યું, ઓ બાઈ, તારી શ્રદ્ધા જબરી છે. તારી ઈચ્છા ફળો. અને તે જ ઘડીએ તેની દીકરી સાજી થઈ ગઈ. ત્યાંથી ઈસુ ગાલિલના સરોવર પાસે આવ્યા અને એક ડુંગર ઉપર જઈને બેઠા હતા. એવામાં લોકોના ટોળે ટોળા લુલા, લંગડા, આંધળા, મૂંગા, અપંગ અને એવા બીજા ઘણાને લઈને તેમની પાસે આવ્યા, અને એ બધાને તેમને ચરણે મૂક્યા. ઈસુએ તેમને સાજા કર્યા. જ્યારે લોકોએ મૂંગાને બોલતા, અપંગને સાજા અને લૂલાને ચાલતા અને આંધળાને દેખતા થયેલા જોયા, ત્યારે તેઓ આશ્ચર્યચકિત થઈને ઇઝરાયેલના ઈશ્વરની સ્તુતિ કરવા લાગ્યા. અક્ષય રોટી. ઈસુએ પોતાના શિષ્યોને બોલાવીને કહ્યું, આ લોકોને જોઈને મારું હૈયું ભરાઈ આવે છે. તેઓ 3 દિવસ થયા મારી સાથે ને સાથે છે. હવે એમની પાસે કંઈ ખાવાનું નથી. હું એમને ભૂખ્યા વિદાય કરવા માંગતો નથી. કદાચ રસ્તામાં તેઓ લોથ થઈ જશે. શિષ્યએ કહ્યું, આટલા બધા લોકોને થઈ રહે એટલા રોટલા આ વગડામાં અમારે લાવવા ક્યાંથી? ઈસુએ પૂછ્યું, તમારી પાસે કેટલા રોટલા છે? શિષ્યોએ કહ્યું, 7 અને થોડી ઝીણી મચ્છી. પછી ઈસુએ લોકોને જમીન ઉપર બેસી જવા કહ્યું, અને પોતે પેલા 7 રોટલા અને મચ્છી લઈ ઈશ્વરનો આભાર માની ટુકડા કરીને શિષ્યોને આપ્યા, અને શિષ્યોએ લોકોને આપ્યા. બધાએ ધરાઈને ખાધું, અને વધેલા ટુકડા ભેગા કર્યા તો 60 ટોપલા ભરાયા. ખાનાર 4000 પુરુષો હતા, સ્ત્રીઓ અને બાળકો તો જુદા. લોકોને વિદાય કરીને ઈસુ હોડીમાં બેસીને મગદાન આવી પહોંચ્યા. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે.